સુરેન્દ્રનગરમાં એસીબીનો સપાટો ₹2000ની લાંચ લેતા સિક્યોરિટી સુપરવાઇઝર રંગે હાથ ઝડપાયો. સુરેન્દ્રનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા સફળ ટ્રેપની કાર્યવાહી કરવામાં આવી છે. જેકે સિક્યોરિટી એજન્સી સાથે સંકળાયેલા અને ટીબી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ કિશોરભાઈ પરમારને ₹2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આરોપીએ એક સિક્યોરિટી ગાર્ડને નોકરીમાં ખોટી રીતે હેરાન ન કરવા બદલ ₹2000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો હતો. રિપોર્ટ દિનેશ ગામવા સાથી ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.